નમસ્કાર મિત્રો, આજે રવિવાર છે. કેટલાક લોકો માટે મોડું ઉઠવાનો દિવસ, કેટલાક લોકો માટે આખો દિવસ મોબાઈલ ચલાવવાનો દિવસ, અને સફળ લોકો માટે પોતાને એક ડગલું આગળ લઈ જવાનો દિવસ. આપણે એમ વિચારીએ કે આજે રવિવાર છે, આજે આરામ, કાલથી બધું શરૂ કરીશ. તો યાદ રાખજો, તમારું સપનું સોમવારે તમારી રાહ જોતું હશે. સમય ક્યારેય કોઈની રાહ જોતું નથી. ઘડિયાળના કાંટા કોઈ દિવસ અટકતા નથી. તો પછી આપણે શું કામ કોઈની રાહ જોવું? જીવનમાં બે પ્રકારના લોકો હોય. એક તકની રાહ જોવે અને બીજા તક બનાવી લે. રવિવાર આપણને 24 કલાકની ભેટ આપે છે. તો નિર્ણય હવે આપણો છે કે એને ઊંઘમાં વિતાવી દેવું કે પછી ભવિષ્યનો નિર્ણય લેવામાં વાપરવું. સરસ મજાનું એક પુસ્તક વાંચીએ, પરિવાર સાથે સમય વિતાવીએ, માતા પિતાના ચહેરા પર સ્મિત લાવીએ, અને સૌથી મહત્વનું, અરીસામાં જોઈને પોતાની જાતને એકવાર પૂછું કે હું જે જીવન જીવવા માંગુ છું એની માટે મેં આજે શું કર્યું. સફળતા કોઈ મોટા મોટા નિર્ણયોથી નથી મળતી. રોજ લીધેલો એક નાનો નિર્ણય, સાચો નિર્ણય એક દિવસ સફળતા જરૂર અપાવે છે. રવિવારે રજાનો દિવસ નથી, પોતાની જાતને એકવાર ફરી ઊભી કરવાનો દિવસ છે.